તથા અમે ઓર્ગેનાઇઝર NK જ્વેલર્સના આભારી છે કે આટલું સરસ આયોજન તારા સન્સ હોટલમાં કર્યું, અમને સ્પોન્સર કર્યું. સાથે ઇન્ડિયન સેફ્ટી એન્ડ સર્વિસીસ BSVD રાવ તેઓએ પણ અમને સપોર્ટ કર્યો અને આટલું સરસ આયોજન થયું. અમે દરેક જે ગરિમા આજે છે, જે ઉપસ્થિત છે આપણા ગરિમા એવોર્ડમાં જે મહિલાઓ, તેઓને સરસ મજાની ટ્રોફીથી અમે નવાજીશું. તથા NK જ્વેલર્સ દ્વારા સરસ જે આપણા ગેસ્ટ આવેલા છે એમને સરસ મજાના મોમેન્ટોથી નવાજીશું. એ માટે અમે આભારી છે. અને વડોદરા નગરીમાં સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે, આપણા માટે આનંદની વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ છે ધવલ સોની. હું પાર્ટનર છું NK જ્વેલર્સનો ઓનરમાં. આજે જે ઇવેન્ટ યોજવામાં આવે છે એક ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઇવેન્ટ યોજવામાં આવે છે. એની જોડે જોડે એન્યુઅલ ઇવેન્ટ પણ છે NK જ્વેલર્સનો, જે આખા વર્ષમાં કસ્ટમર્સ અમારા જેટલા સારા હોય છે એને નવાજીએ છીએ અને ઇન્ટરનેશનલ વુમન્સ ડે પણ યોજવીએ છીએ. અને ગરિમા એવોર્ડ્સ કરીને છે જે શ્રમિકભાઈ મહેતા મેનેજ કરે છે, એની જોડે ટાઈપ કરીને અમે ગરિમા એવોર્ડ્સ ઇન્ટરનેશનલ વુમન્સ ડેમાં યોજવેલો છે. અને આજે બધા જેટલા આપણા નામી વુમન્સ છે આપણા બરોડામાં, જે રીતે ભાવિનીબેન જાની આવ્યા છે અમદાવાદથી, એક્ટ્રેસ છે આપણા ગુજરાતના, રૂપલબેન ભટ્ટ છે આપણે કોર્પોરેટર છે, એ બધા જેટલા યોગદાન આપે છે આપણા સોસાયટીમાં સારા એવા. હેપી વુમેન્સ ડે. હું છું પૂજા શાહ, ગરિમા એવોર્ડ્સના ઓર્ગેનાઇઝર. આજે તારા સન્સ હોટલમાં NK જ્વેલર્સ તરફથી સ્પોન્સર્સ અને એનો ઓર્ગેનાઇઝેશન અમે કર્યું છે. અને એમાં ઘણી બધી લેડીઝ જે અલગ અલગ ફિલ્ડની છે મહારાથી, એમને અમે ચૂઝ કર્યા છે અને એમને એવોર્ડ આપીશું, ઓનલાઈન સર્ટિફિકેટ આપીશું. આનો ધ્યેય એ જ હતો કે કેટલી લેડીઝ ઘરમાં છુપાયેલી છે, એમનામાં ઘણું બધું ટેલેન્ટ છે પણ એમને એપ્રિશિએશન નથી મળ્યું. તો અમે એવી લેડીઝને બહાર કાઢી છે કે જે લોકોને સમાજમાં નામ અને એપ્રિશિએશન મળે અને એ આગળ વધે. અને એમાં અમારો ફાળો NK જ્વેલર્સે આપ્યો છે ઘણો બધો. અને આ વેન્યુ બી એમના તરફથી છે, તારા સન્સ. તો આવા લોકો કે જે આટલું બધું નામ છે એનું, આ જે સમાજ માટે જે કામ કરે છે એનું વધારે મહત્ત્વ છે. અને નારી શક્તિ માટે, કેમ કે જગકો જીવન દેને વાલી, એ મહાન શક્તિ કો સલામ હૈ. और આજે હું એક નારી તરીકે એ બધી નારીઓને સલામ કરું છું, મારી માતાને પહેલાં તો અને મારા ગુરુને. તો આવી રીતે નારી શક્તિને અમે કાયમ ઉજવતા રહીશું. આજે 5 વર્ષ થઈ ગયા છે અમને ગરિમા એવોર્ડ્સને, તો આ ગરિમાને અમે એની ગરિમા જાળવતા રહીશું. થેન્ક યુ. હાય ફ્રેન્ડ્સ, હું તમારી ભાવિની જાની. આજે તમારે ત્યાં વડોદરામાં આવી છું. ગરિમા એવોર્ડ અદ્ભુત આયોજન, સરસ મજાનું સ્ત્રી શક્તિઓને નવાજવાની એવી એક સરસ મજાનું એમનું જે જેસ્ચર, એમનું યજ્ઞ કહી શકું, જેસ્ચર થોડો શબ્દ એવો છે. એ યજ્ઞમાં NK જ્વેલર્સે આહુતિ આપી, એવી રીતે હું પણ અમદાવાદથી આહુતિ આપવા અહીંયા આવી છું. સ્ત્રીના 365 દિવસ સ્ત્રીના જ હોય છે, પણ સ્પેશિયલ દિવસ જેમ નથી કહેતો વર્ષગાંઠ રોજ ના આવે, વર્ષગાંઠે વિશેષ આનંદ થાય. એવું જ આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડેને દિવસે સ્ત્રી શક્તિને નવાજવાનો આ કાર્યક્રમમાં આવીને હાજરી આપીને ખૂબ સારું લાગ્યું. અને શ્રમિકભાઈ, પૂજાબેન, NK જ્વેલર્સને ઘણા બધા મિત્રો એમના ભેગા થઈને એક સરસ મજાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. એમાં મને પણ એમને નિમિત્ત બનાવી, એને માટે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું, એમનો ખૂબ ખુશી વ્યક્ત કરું છું. સ્ત્રી શક્તિ છે, સ્ત્રી બ્લેક કમાન્ડો છે. સ્ત્રી ચાલે ને તો એ ચારની હિફાજત કરી શકે ને તો એ સ્ત્રી સાચી. અને સ્ત્રી એક લાઇટ હાઉસ છે એવું માનું કે એ જ્યાં છે ત્યાં આસપાસની જગ્યાને લીટઅપ કરે, અંધકાર દૂર કરે એ સ્ત્રી. માણસોને ક્યાં કેટલો ભરોસો એ ખબર નથી, પણ ઈશ્વરને ચોક્કસ ભરોસો. એટલે જ બીજા એક જીવનું અવતરણ કરવા માટે એમને સ્ત્રી પર વિશ્વાસ મૂક્યો. અને એક માતા જ પોતાની જાતની પરવા કર્યા વગર પોતાના ઉદરમાં એક જીવને ઉછેર કરે છે અને એક સરસ મજાનું જીવનું અવતરણ જગતમાં કરાવે છે. એટલે બસ એટલું જ કહીશ, યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. માયસેલ્ફ ડૉક્ટર નીલિમા પટેલ. હું ફિઝિયોથેરાપિસ્ટ છું. 44 યર્સથી એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટ અને એક અષ્ટાંગ યોગ પ્રચારક છું. શ્રમિકભાઈ મહેતા, પૂજાબેન શાહ, ગરિમા દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરે છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. અને ફ્યુચરમાં પણ આટલા સરસ કાર્યક્રમ આયોજન કર્યા કરે, નારી શક્તિને વધારવા માટે, બિરદાવવા માટે એક એમનું બહુ સરસ એક ઉદ્દેશ્ય છે. નારીનું જે આપણે કહીએ કે ધ મેઇન એસેટ, મેઇન હેલ્થ ઇઝ
અબાઉટ ધ ફિમેલ હેલ્થ ઓફ ધ ફેમિલી. નારીનું જો સ્વાસ્થ્ય ફિમેલમાં સારું હશે કુટુંબમાં, તો એનું પૂરું કુટુંબ, એનું સમાજ અને દેશનું ખૂબ સારી આપણે એક પ્રગતિ કરી શકશું. અને વિમેન એમ્પાવરમેન્ટની જ્યારે વાત કરીએ ત્યારે હું હંમેશા એવું કહેવા માગું છું, સેલ્ફ એમ્પાવર લીડ્સ ટુ વિમેન એમ્પાવરમેન્ટ. સો લેટ અસ એમ્પાવર અર ઓન સેલ્ફ. આપણો આત્મવિશ્વાસ, આપણી આત્મનિર્ભરતા અને આપણું આત્મબળ જેટલું આપણે સાચવશું અને એટલું આપણું સારું સ્વાસ્થ્ય હશે, આપણું સારું સ્વાસ્થ્ય હશે તો આપણે ખૂબ સારું એક દેશ માટે મુદ્દો બની શકીએ છીએ. સો હેપી વુમન્સ ડે ટુ એવરીવન. અને હું શ્રમિક બહેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું.